नमस्कार। इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ एस्तर। संपूर्ण देश भर में रंगों का पर्व यानी कि होली बड़े ही धूमधाम के साथ मनाई गई। तो भला ऐसे में दाहोद डोकी सब जेल के जेलर पीछे कैसे रहते? जेलर साहब ने सभी कैदियों के साथ इस रंगों के त्योहार को केसुड़ी के रंग से मनाया। दाहोद लोग प्रिय एमएलए कन्हैयालाल किशोरी भी डोकी सब जेल में पहुंचे। उन्होंने भी कैदियों के साथ होली मनाई। हमारी आरजे भारत न्यूज 7 की टीम भी डोकी सब जेल पहुंची। तो आइए देखते हैं आखिरकार डोकी सब जेल में किस प्रकार से होली मनाई जा रही है। ધૂળેટી આપણે બધા મનાવવાના છે ત્યારે અહીં બેઠા તમામ ભાઈઓ જે બહાર આનંદ કરે આપણે આનંદ કરવાના છે અને ગમારા સાહેબ દરેક ધાર્મિક તહેવારો બધાને આપણે ઉજવવા બિલકુલ મંદિર અને જે આપણે માનવાનું છે આપણે મંદિર જ માનવાનું છે એ મંદિર દરેક ધાર્મિક તહેવારો આપણે બહુ ધાર્મિકતાથી ઉજવીએ ત્યારે આજે કેસુડાથી આપણે પ્રાકૃતિક ધૂળેટી મનાવવાના છે। તમે બધા અહીં કોઈ કાયમી હમણાં કીધું કે કોઈ કાયમી એક જગ્યાએ કોઈ રહેતું નથી, બધા હરતા ફરતા છે કે તમે થોડા સમય માટે કંઈક સંજોગ આપણે આવવાનું થયું ફરી આપણે જવાના કંઈક ને કંઈક નિમિત્તથી આપણે આવ્યા છે કોઈ કાયમી અમે જ્યાં પણ જવાના પછી પણ આપણે પોતાના ઘરે જ્યાં પણ આપણે કે ત્યાં પણ આપણા સંદેશો આલવાનો કે ભાઈ ભલે આજે તો ધૂળેટી થઈ જવાની પણ ફરી પાછી ધૂળેટી પણ જે કૃત્રિમ કલરો રાસાયણિક કલરો એ રાસાયણિક કલરો આપણા શરીરને પણ નુકસાન કરે। ઘણી વખત લોકોને અંધાપો પણ આવી જાય કે કલરમાં એટલું બધું રાસાયણિક તત્વો હોય છે કેમિકલ કે જે આપણા ચામડીને પણ નુકસાન કરે, આંખોને પણ નુકસાન કરે। એના કારણે છોડીને કે કૃષ્ણ ભગવાન જે ભાગોત્સવ ઠાકોરના દ્વારકા આસાદ દ્વારકાના છે ત્યાં એવી કેસુડા એવી ભવ્ય ધૂળેટી મનાવે કે જેનો કોઈ પાર નથી સમજી શકતો અને એવી ધૂળેટી આપણે એને યાદ કરીને આજે આપણે જેલ મંદિર ખાતે કેસુડાના ફૂલોથી આપણે ગામડામાં ઘણા બધા અહીંયા બધા ગામડાના છે બધા ભક્તો પણ એ ગામડામાં જે કેસુડાનું ફૂલ છે આપણે ઘણાની કદર નથી કરતા। ઘણા ગામડામાં જાય લોકોને ખ્યાલ નથી પણ કેસુડાના ફૂલ કેટલું બધું મહત્વ હોય છે કે કેસુડાનો કલર તો ફાયદો કરે જ પણ કેસુડાનું શરબત પણ બનાવવામાં આવે છે અને ખાસ કરીને ઉનાળામાં કેમ કે જે ઉનાળામાં ગરમી શરીરમાં ફૂલ હોય એ ઠંડક આપતો હોય એટલે આપણે જે સરસ આજે આગળ પ્રાકૃતિક ધૂળેટી મનાવવાની છે આપણે અને ભગવાનને પણ યાદ આપણે બિલકુલ આનંદ મંગલથી એ રહેવાનું। ખાસ તમને બધાને વિનંતી કે આને આપણે મંદિર માનીને આપણે આનંદ મંગલ કરવાનો છે। કોઈએ પણ એવો વિચારવું નથી। એ તો સમય છે હમણાં સાહેબ ઘણી વખત વાત કરતા હોય છે કે અમારા સાથે તો પોતે આધ્યાત્મિક છે, ઘણી વાર સત્સંગ કરતા હોય એટલે અહીંયા આગળ આપણે કોઈક ને કોઈક સંજોગોથી આવવાનું થાય આપણે કોઈ દેખો જે એવી વસ્તુ છે કોણ બાકી તમે વિચારો કે એમાં કોણ નથી? કૃષ્ણ ભગવાન તો જેલમાં જન્મ્યા હતા, કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો હતો તો એમાં કઈ વિષય નથી એને દુઃખમાં પરિવર્તન કરવાનો કોઈ વિષય જ નથી કોઈ પણ દિવસ એને આનંદથી લેવાનો એ સમય છે આપણે સમય પાસ થઈ જવાનો ટૂંક છે ફરી પાછા આપણે જ્યાં હતા ત્યાં એટલે આને પણ આ પળ પણ આનંદની વિતાવવાની આનંદથી વિતાવીએ સુખમાં જઈને ફરી પાછા જ્યાં જઈએ ત્યાં આપણે ત્યાં પણ આનંદ કરવાનો એટલે આપણે બધા અહીંયા આગળ જે ગમારા સાહેબ અને સરકારે સરસ આયોજન કર્યું છે। ખાસ કરીને સરકાર દરેક જગ્યાએ આયોજન કરતા હોય પણ ભાવનો સવાલ ભાવને પ્રેમનો સવાલ અહીંયા આગળ જે હું વચ્ચે 9 ઓગસ્ટ પણ ઉજવી હતી તો દરેકને કોઈ એવું નહીં લાગે અમે આપણા કેમ્પસમાં મંદિર તરીકે જેવું લાગતું જ છે એમ લાગે આશ્રમમાં છે મંદિરમાં છે એવા ભાવ સાથે આપણે સૌ સાથે મળી અને હોળી પણ ઉજવાય અને ધૂળેટી પણ શાંતિથી મનાવીએ એટલે તમને બધાને પુનઃ ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જેલ પ્રશાસન અમારા સાહેબ બધાનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। આ કેસુડો એ દાહોદ અને ખાસ કરીને કૃષ્ણ ભગવાન જે કહેવાય છે કે ધૂળેટી મનાવતા કેસુડાના ફૂલોથી મનાવતા કેસુડો એટલે ખૂબ આનંદનું પ્રતીક પણ છે। એનો કલર પણ ખૂબ આનંદદાયક હોય છે, સ્કિનને પણ ફાયદો કરતો હોય છે, એનું શરબત પણ બનાવે છે તો એ પણ સ્વાસ્થ્ય માટે સારો હોય છે। આ જે કેસુડો છે એ ગામડામાં ખાસ કરીને લોકો આવે છે કૃત્રિમ કલરથી જે ઉજવે છે એના કરતાં કેસુડાની હોળી ધૂળેટી એ ખૂબ જ આનંદ ગામડામાં દરેક ડુંગરોમાં પણ આ કેસુડો કુદરતી જ છે એટલે આ કેસુડાની હોળી જે હમણાં ગમારા સાહેબે આજે તમામ દાહોદના સબજેલ ખાતે જે રાખી છે
તમામ કેદી ભાઈઓ બધા જ ખૂબ આનંદ મંગલથી એને ઉજવવાના છે. કેસુડાની હોળી ખરેખર આનંદ છે. કૃષ્ણ ભગવાન પણ આનાથી જ હોળી ધૂળેટી ઉજવતા હતા. दाहोद जिले के डोकी सब जेल में आज होली का पर्व बड़े ही धूमधाम और हर्ष उल्लास के साथ मनाया जा रहा है. हमारे बीच में दाहोद के लोकप्रिय विधायक कन्हैयालाल किशोरी जी हैं. उन्हीं से हम पूछेंगे कि आज आप भी यहाँ पर आए हो, कैसा महसूस करो और क्या है पूरे आज की कार्यक्रम कैसा रहा. सर जी नमस्कार. नमस्कार. सबसे पहले तो आपको आरजे भारत न्यूज़ 7 की ओर से परिवार की ओर से हम होली की हार्दिक शुभकामनाएं देते हैं. आप भी बिल्कुल कलरफुल लग रहे हैं, तो क्या कहोगे आज? देखो मुझे तो हमारे आदरणीय जेल के अधीक्षक गमारा साहब ने कल ही बोला था कि अपन बंदीवान भाइयों के साथ धूळेटी महोत्सव मनाना है. जो सरकार ने भी बोला है तो मैंने बोला उनके साथ मना और आनंद की बात होगी, क्योंकि बाहर तो सब मनाते हैं, उनके साथ मनाने की कुछ और ही बात है. और यहाँ पे सभी हिंदू मुस्लिम सब भाईचारा के साथ में रमजान भी उनका चल रहा है और साथ में धूळेटी का महोत्सव भी है. बहुत धूमधाम से और आनंद से सभी बंदीवान भाई के साथ में धूळेटी का महोत्सव में सबने मनाया है. जय द्वारकाधीश, जय ઠાકર. આજે દાહોદ સબ જેલ ખાતે બંદીવાન ભાઈઓ સાથે આપણા જેલના અધિક્ષક આદરણીય ગમારા સાહેબના આમંત્રણને માન આપીને મને પણ આજે બંદીવાન ભાઈઓ સાથે ધૂળેટી ઉત્સવ મનાવવાનો ખૂબ જ આનંદ આવ્યો. અને એ પણ ધૂળેટી કયા પ્રકારની, જે પ્રાકૃતિક ધૂળેટી, જે કેસુડાના ફૂલથી જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદો કરે. કૃષ્ણ ભગવાન પણ કેસુડાના ફૂલોથી ધૂળેટી મનાવતા. આજે દ્વારકામાં અને ડાકોરમાં આપણે જોઈએ તો હજારો લાખો લોકો કેસુડાના ફૂલોથી ધૂળેટી મનાવતા. ત્યારે આજે દાહોદ સબ જેલ ખાતે પણ જેલ મંદિર ખાતે પણ તમામ બંદીવાન ભાઈઓ સાથે અમારા ગમારા સાહેબ અને બધા જ બંદીવાન ભાઈઓ સાથે ખૂબ જ આનંદ મંગલથી કેસુડાના ફૂલોથી પ્રાકૃતિક ધૂળેટી ઉજવી હતી. અને વાત કરી હમણાં અમારા ચંદાણા સાહેબે એમ કે ભાઈ વાલોળનું શાક, પાપડાનું શાક એ પણ ગામડામાં ખાસ કરીને એ દિવસે ખાસ, કેમ કે એ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદોકારક છે. જેમ કહેવાય છે કે જે પણ વસ્તુ સિઝન પર પડતી હોય વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે સારી હોય, એમ કેસુડો વાસ્તવમાં શરીરને પણ ઠંડક આપે છે અને મનને પણ ઠંડક આપે, અંદર પણ ઠંડક જ આપતો હોય. અને શરબત પણ લોકો પીતા હોય. આમ દાહોદ સબ જેલ ખાતે ખૂબ જ ભવ્ય, જેવા કે ને ભવ્યાથી ભવ્ય ધૂળેટીનો મહોત્સવ, ખૂબ સરકારનો પણ જે કે સાહસ છે. સરકારે પણ બંદીવાન ભાઈઓ પોતે જેલની અંદર પણ પોતાના પરિવારને યાદ કરીને પણ એને આનંદથી ઉજવી શકે એના માટે એને એવું ના લાગે કે હું અહીંયા આગળ છું, એને લાગે હું જેલ મંદિરમાં છું. એ રીતે સરસ તમામ બંદીવાન ભાઈઓને પણ ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સર્વેને દાહોદ મત વિસ્તારના ભાઈઓને પણ ખૂબ ખૂબ ધૂળેટીની શુભેચ્છાઓ. अभी हमारी बात कन्हैयालाल किशोरी जो कि दाहोद के लोकप्रिय विधायक हैं, उन्होंने कहा अपने परिवार के साथ भी होली मना सकते थे, कहीं जा सकते थे, लेकिन आज जो जेल के कैदियों के साथ जो वो होली का महापर्व मना रहे, रंगों का पर्व मना रहे, बड़ा ही आनंद महसूस कर रहे हैं. हमारे बीच में बातचीत करने के लिए गमारा साहब है, जेलर साहब है, उन्हीं से पूछेंगे. सर जी नमस्कार. सबसे पहले तो आपको मेरे परिवार और आरजे भारत न्यूज़ 7 की टीम की ओर से इस पावन पर्व की हार्दिक शुभकामनाएं. क्या कहेंगे सर? મારું નામ ML ગમારા, અધિક્ષક દાહોદ સબ જેલ. આજ રોજ તારીખ 4/3/2026ના રોજ ધૂળેટીની ઉજવણી એક પ્રાકૃતિક કલર કેસુડાનો થી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અમોએ દાહોદ જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કન્હૈયાલાલ કિશોરી સાહેબને આમંત્રણ આવેલ. તેઓને જે આમ જનતાને અમારા બંદીવાનો સાથે આજરોજ આવી અને જે હોળી ધૂળેટીનો જે કલર ઉત્સવનો જે તહેવાર છે ઉજવેલ છે, તે બદલ અમારા જેલ પ્રશાસન અને हमारा स्टाफ बंदीवानों और मारा वती साहब नो खूब खूब आभार, धन्यवाद। जो रंग मैं देख रहा हूँ ये अलग प्रकार का रंग है और केसुड़ी का रंग आपने इस्तेमाल किया है और वल्लोड़ साग की पापड़ी भी आपने बनाई सर, क्या कहोगे? धूलेटी का त्यौहार है, आदिवासी संस्कृति मूल निवासी की संस्कृति के मुताबिक यहाँ वालों पापड़ी की सब्जी बहुत फेमस है। आज हमने जो हमारी सब्जी लाते हैं इसको बोला कि हमारी एक हाथ के ऊपर की सब्जी है वालों पापड़ी जेल पूरी जेल में वाले पापड़ी जितनी चाहिए खाने। देखिए ये हमारी सीधी बात सब जेल के जेलर साहब ML गमारा साहब के साथ हुई। उन्होंने कहा कि यहाँ पर बिल्कुल एकता का परिचय है। आदिवासी समाज में होळीનું બહુ મહત્વ હોય છે અને હોળીના દિવસે દરેક આદિવાસીના ઘરમાં વાલપાપડીનું શાક બનાવવામાં આવે છે અને એ શાક ખાવાથી એવી અમારી માન્યતા છે કે ભાઈ હોરી કે અછબડા જેવા રોગ આખા વર્ષમાં ના થાય અને આજરોજ દાહોદ સબજેલ ખાતે અધિક્ષક શ્રી ગમારા સાહેબને સૂચનાથી એક હોળી ધૂળેટીનો કાર્યક્રમ
રાખવામાં આવેલ એમાં માન્ય શ્રી ધારાસભ્ય શ્રી કિશોરી સાહેબ હાજર રહ્યા અને અમારા બંદેવાનો તરફથી એક ખૂબ ઉત્સાહથી ધૂળેટીનો કાર્યક્રમ ઉજવ્યો અને હાજરી આપી એ બદલ એમનો આભાર માનીએ છીએ. શું નામ? રમેશભાઈ ચંદાણા. રોજ દાહોદ સબ જેલમાં માનનીય અધિક્ષક શ્રી ગમારા સાહેબના સહયોગથી ધૂળેટી અને હોળીનો રંગોત્સવ ઉજવવામાં આવેલો. તેમાં દાહોદના માનનીય ધારાસભ્ય શ્રી કિશોરી સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમે પ્રાકૃતિક રંગો અને કેસુડાના રંગથી ધૂળેટી અને જે ટીમલીની સંગીતમય નૃત્યથી ઉજવણી કરેલી છે. આ જેલ પ્રશાસન દ્વારા પ્રયાસ દ્વારા એવું એ કરવામાં આવે છે કે જેલમાં કેદીઓને એવો અહેસાસ ના થાય કે ભાઈ એ સમાજથી દૂર છે ને પૂર્ણ સ્થાપન અને પૂર્ણ વસન થઈ શકે ને સમાજના ભાગરૂપે ફરી પાછા છૂટ્યા બાદ સમાજમાં જઈ અને સારી રીતે રહી શકે એના માટે આવા તહેવાર ઉજવવામાં આવતા હોય છે. અમારા ધારાસભ્ય અને ગમારા સાહેબનો ખાસ સંદેશ હતો કે આપણે કોઈ પણ કેમિકલયુક્ત કલર વાપરવાના નથી અને પ્રાકૃતિક રંગોની જ હોળી રમવાની છે. એના માટે ખાસ કેસુડાના ફૂલ મંગાવવામાં આવ્યા હતા અને જેલની અંદર જ એનો રંગ તૈયાર કરવામાં આવ્યો હતો અને બધા જોડે એ લોકોએ પણ હોળી રમી છે. મારું नाम राधेश्याम शाह है. હું आजीवन कैद की सजा भोगी रही છું. हमारे बीच में यहाँ पे कुछ मुस्लिम भाई भी हमें दिखाई दे रहे हैं, तो पहले हम उन्हीं से बात करेंगे कि भैया नमस्कार. सबसे पहले तो आपको रमजान के पवित्र महीने के हम आगे भारत की ओर से शुभकामनाएं देते हैं. क्या कहूँगा? रमजान में हमने बहुत सारी इधर सुविधा बाहर जैसी मिली. जियाला साहब ने हमने इफ्तार के टाइम पे फूल भी देता है, नमाज के टाइम पर नमाज का सब कुरान मुरान किताब सब हमको दे दिया है. और शहर के टाइम पे 4 बजे चाय पराठा खाना भी देता है जेलर साहब. सब बाहर जैसा हमने रखा. हमारे में कोई हिंदू और मुस्लिम कोई विभाग करता नहीं है. क्या नाम आपका? सोहेल. देखिए, सोहेल भाई से सीधी हमारी बात हुई. उन्होंने कहा कि किस प्रकार से ना केवल होली लेकिन रमजान का महीना भी यहाँ पर हिंदू मुस्लिम सिख ईसाई सभी प्रकार के लोग यहाँ पर है और यहाँ पर एकता का सूत्रधार हमने देखा है. जी, क्या कहोगे? यहाँ पे कोई अत्याचार हो रहा है कि क्या है? यहाँ पे कैसा महसूस सर जैसा बिल्कुल महसूस हो रहा है. खाना वाना सब सही है इस आपको देख के बोल रहे हो? नहीं 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 सब सही है. जेल में आने के बाद उसको घर नहीं जाना होता है. हमारा ऑर्डर भी हो गया है. धूळेटी की वजह से हम त्यौहार मनाने के लिए घर नहीं गए अभी तक. कल परसों निकल जाएंगे इंशाल्लाह. देखिए, ये हमारी बात हुई कुछ भाइयों से, उन्होंने यहाँ का अनुभव भी हमें शेयर किया. तो समस्त दाहोद वासियों को, देशवासियों को आरजे भारत न्यूज़ 7 की ओर से होली धूळेटी की हार्दिक शुभकामनाएं. बने रहिए हमारे साथ, फिर मिलेंगे इसी कोई खास खबर के साथ. और ये थे हमारे जेलर साहब जो कि हर समय कैदियों के लिए अच्छे काम करते रहते हैं. धन्यवाद. जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा, डोकी सब जेल में सभी कैदियों के बीच में होली के पर्व को मनाया गया. इस पर्व के दौरान दाहोद विधायक कन्हैयालाल किशोरी, डोकी सब जेल के जेलर ML गमारा उपस्थित रहे एवं जेल के सभी कर्मचारी उपस्थित रहे. इस खबर को लेकर आप क्या कहना चाहते हो जरूर हमें लिखें. यदि चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूले. जल्द मिलती हूँ ऐसी ही कोई खास खबर के साथ. तब तक बने रहिए RJ भारत न्यूज़ 7 के साथ. नमस्कार.